થઈ ગયું બરાબર. તો આ શું કરશે, મને આગળ બાજુ નંબર નહીં કરે બરાબર. હવે આ પાર્ટ છે, આ બેક સાઈડ નો છે, આ ફ્રન્ટ થયો તો આ બેક થયો ઓબ્વિયસલી, એના પર બી લખેલું છે બેક. પણ મલ્ટિપલ ટાઈમ આ વસ્તુ યુઝ થાય, યુઝ એન્ડ થ્રો નથી, એટલે આપણે લખેલા પર ડિપેન્ડ નથી કરતા કે ક્યારે એસઆઈપી બેક. હવે આમાં હું આને આમ લગાવું કે આમ લગાવું, પ્રશ્ન થશે કે આ રીતે આવશે કે પછી આ રીતે આવશે. તો આ રીતે જો મેં મૂક્યું તો આ જો ગરદન મારી નમે છે, કેમ કે આ જે વિંગ પાર્ટ છે અહીંયા જે આ શેપ લે છે એ પાર્ટ ઓલવેઝ કમર તરફ નીચેના તરફ આવવું જોઈએ. જો હવે જો નમાય છે, નથી નમાતું, તો આ રીતે જ રિસ્ટ્રિક્ટ કરવાનું છે. તો હવે પેશન્ટમાં કઈ રીતે લગાવીશું, તો જે રીતે હમણાં નેક સ્ટેબિલાઇઝ કરીશું, નેક સ્ટેબિલાઇઝ કરીશ, તમારે બંને બે બાજુ રહેવાનું. પહેલા આ પટ્ટાને આ રીતે ફોલ્ડ કરીને આ ડાયરેક્શન, આ ભાગ તમારી બાજુ રહેશે, પાસ કરીશું, પછી ઉપરનો ભાગ મૂકીશું. ઉપરનો ભાગ ઓલવેઝ આ રીતે બહાર આવવો જોઈએ, આ રીતે નહીં, આ રીતે બરાબર, આ રીતે બહાર આવશે. પછી આને આ રીતે આપણે ટાઈટલી ફિક્સ કરીશું. સમજાય છે? ઓકે, તો તમે બંને સામ સામે આવી જશો. કોણ ક્યાં રહેશે? ઓકે, તમે આ બાજુ આવી જાઓ. ઠીક છે, રાહુલ એ હિસાબથી કરીશું. તો મેં હોલ્ડ કર્યું, ઠીક છે, ઈયર લેવલ પર ટાઈટ કર્યું. હવે આ મૂવ નહીં કરી શકે. હવે આમાં તમારે શું કરવાનું છે, નીચેનો ભાગ હા ગમે તે બાજુથી ઇન્સર્ટ થશે, વાંધો નહીં. આમથી કરો કે આમથી કરો. હા, પટ્ટાને વાળી લો, ઊંધું કરી દો. હા, સરસ સરસ. પટ્ટાને અંદરની તરફ વાળી લો એટલે છૂટી ના જાય તમારી પાસે. હા, હવે જે ગરદનના વચ્ચે નીચે ભાગ જોવાય છે ગાળો ગરદનમાં, હા ત્યાંથી પાસ કરો. સરસ સરસ, પાસ કરો, પાસ કરો, પાસ કરો. હા, આવા દો, આવા દો. આવી ગયું. જો આમાં તમારા મુવમેન્ટના કારણે જો હમણાં હવે ખેંચીને જો આમ કરો તો જો આ ગરદન જે મૂવ થાય છે એને મેં પ્રિવેન્ટ કરી, હોલ્ડ કરી, એટલે પકડીને રાખ્યું હતું. હવે અહીંયા આવ્યું એટલે હું ખભાના આ ભાગે લઈ લઈશ ને આમ હોલ્ડ કરીશ, તો વચ્ચે તમને ગાળો મળી ગયો. હવે એને નીચે ખેંચો, પહેલા તો નીચેની તરફ ખેંચો બરાબર. થોડુંક આ બાજુ ઓછું છે, લેવલ કરો, કરો કરો, ખેંચી લો, વાંધો નહીં. તો થયું. હવે પેલું ભાગ ઉપર આવશે ત્યાં સુધી હું છોડું નહીં. બરાબર, સરસ. દાઢીના વચ્ચેના ભાગે ફિક્સ કરો, ટાઈટ કરો પટ્ટી. તો હવે હું અહીંયા પણ હોલ્ડ કરી શકું, તમે ટાઈટ કરતા હોય તો. આપણે મેક શ્યોર શું કરવાનું, આ બરાબર છે કે નહીં. ધેન યુ કેન ચેક પલ્સ ઓલ્સો, પર્સનની પલ્સ ચાલુ છે કે નથી. તો આ રીતે